ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવીને. ન દંભના પાખંડ, વાત કરીશ હૃદય નીચોવીને. તો મિત્રો, સફળતાની વ્યાખ્યા જ્યારે આપણે નક્કી કરીએ ત્યારે કયા વ્યક્તિને સફળ માનીશું? કેમ કે સમાજ જે વ્યાખ્યાઓ નક્કી કરે છે સફળ વ્યક્તિની, આટલી મોટી નોકરી હોય, આટલું મોટું પેકેજ હોય, શહેરમાં ઘર હોય, મતલબ સંસાધનો, રિસોર્સિસ. એક સામાન્ય માણસનો વિચાર તો આવો જ હોય કે આટલા આટલા સંસાધનો હોય, આટલી આટલી વસ્તુઓ હોય તો વ્યક્તિ સફળ. પણ મારા મતે, અને મારા મતે નહીં, દુનિયાના બધા જ લોકો, ભારતના લોકોને છોડી દો, ભારતના ચિંગુર મરકટ, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામાચીડિયા, ચિલ્લર ચમન ચોમુઓને, દંભી પાખંડીઓને છોડી દો, તો વિશ્વના બધા જ લોકો માને છે કે એ વ્યક્તિ સફળ છે જે પોતાની મન મરજીનું જીવી રહ્યો. સવારમાં ઉઠતાની સાથે જ તમારે કોઈને જવાબ નથી આપવાનો, સવારમાં ઉઠતાની સાથે જ તમારે કોઈ શેડ્યુલ ફોલો નથી કરવાનો. એક સ્લો લાઈફ, એક પીસફુલ લાઈફ, પ્રકૃતિના ખોળે વીતતું જીવન, આને જ સફળ જીવન ગણી શકાય. કેમ કે જે સફળતાના માપદંડો આજે આપણને પીરસવામાં આવે છે ને, જે સફળતા આપણને જગત અત્યારે શીખવાડી રહ્યું છે, અથવા તો જે જગતના મતે સફળતા છે ને, એ સફળતા નથી. એ માત્ર મૂડીવાદી રાક્ષસ અને એનો સેનાપતિ કન્ઝ્યુમરિઝમ, એ બંને મળી અને એક એવી વ્યવસ્થાઓ ઊભી કરી દીધી છે જેની અંદર તમે એની વ્યવસ્થાઓ ચલાવવા માટે જીવો. તમે તમારું જીવન નથી જીવતા, તમે એ મૂડીવાદી રાક્ષસની વ્યવસ્થાઓ ચલાવવા માટે જીવો છો. એટલે સફળતા માત્ર ને માત્ર ત્યારે સફળતા છે જ્યારે તમે તમારી મરજીનું જીવો. મારો મિત્ર હતો એક વડોદરામાં, આઈટી કંપનીમાં, અને મહિને 2 લાખ રૂપિયા પગાર હતો. બીજું, સફળતા ત્યારે પણ કહી શકાય મિત્રો કે જ્યારે તમારે તમારું મનગમતું જીવન જીવો. મારો આ મિત્ર જે વડોદરાવાળો છે, એને આઈટી કંપની અથવા મતલબ શહેરમાં નહોતું રહેવું, એને હિમાલયમાં રહેવું હતું, પ્રકૃતિની વચ્ચે રહેવું હતું. તો એના માટે એ સફળતા નહોતી, નિષ્ફળતા હતી, એ ખુશ નહોતો. એટલે સફળ જીવનની એક વ્યાખ્યા એ પણ છે કે તમે અંદરથી ખુશ કેટલા છો, તમે જે કંઈ કામ કરો છો, જે રસ્તે જીવનના ચાલો છો, એમાં ખુશ કેટલા છો, એ જ વ્યક્તિ સફળ કહેવાય. તો એ 2 લાખનો પગાર છોડી અને હિમાલયમાં ઉર્ગમ વેલીમાં, બદ્રીનાથ પાસે અત્યારે એની હોસ્ટેલ છે, એની પત્ની પણ જર્મનીની છે, એક ગોરી મહિલા સાથે એને વિવાહ સંસ્કારમાં જોડાયો છે અને પોતાની મરજી મુજબ જીવી રહ્યો છે. કેમ કે સમાજે સફળતાની જે વ્યાખ્યા નક્કી કરી હતી એ તો વડોદરામાં રહેવું, વડોદરામાં ફ્લેટ હોવો, આટલો પગાર હોવો, આ બધું સમાજે નક્કી કરેલી એક વ્યવસ્થાઓ હતી. પણ એને ખબર પડી ગઈ ને કે હું અંદરથી ખુશ નથી. એટલે પહેલું તો તમે જે કામ કરતા કરતા તમને રોમાંચ ના આવે. હવે સવારે મને આ વિડીયો બનાવતા જો મને મજા ના આવે તો મારે ના કરવું જોઈએ. જીવનમાં તમે સફળ ત્યારે છો જ્યારે તમને ગમતું કોઈ પણ કામ હોઈ શકે. તમને વાળ કાપવા પસંદ છે ને, વાળ કાપવાનું તમે કરો ઉદાહરણ તરીકે, તો તમે સફળ છો. તમે બેસીને એક વખત ત્યાં શાંતિથી, એવું હોય તો વિપસ્સના ધ્યાન કરી લો, 10 દિવસ જતા રહો અને જોઈ લો તમને શું પસંદ છે, તમે કયા પ્રકારના મનુષ્ય છો. તમને ભૌતિકવાદ પસંદ નથી, મટીરિયલિઝમ પસંદ નથી, અને તમે એ દિશામાં જશો કેમ કે સમાજ એ દિશામાં જાય, તો તમે સફળતાનો અનુભવ નહીં કરો, તમે અંદરથી સારું ફીલ નહીં કરો. આ નક્કી વસ્તુ છે. એટલે તમે જોઈ લો. અને હા, કોઈને, ઘણાને મેક્સિમલિઝમ પસંદ હોય, ઘણાને ભૌતિકવાદ પસંદ હોય, તો એને પહાડમાં ન જવું જોઈએ. કોઈને ઘણા બધા પહાડી મારા મિત્રો, હિમાચલી, ઉત્તરાખંડની, એમને સિટી ને મોલ ને આવું બધું પસંદ છે. અને મજાક નથી, તમને નવાઈ લાગશે કે સ્વર્ગ મૂકીને આ ખરેખર એમને શહેર પસંદ છે. ઘણા ગુજરાતમાં અહીં, તો એ લોકો માટે આ બરોબર છે. જ્યાં તમને સારું ફીલ થાય, જ્યાં તમને ખુશી અને આનંદ મળે, જ્યાં તમે પૂર્ણતાનો અનુભવ કરો, એ જ તમારા માટે સફળ જીવન છે. તો સફળતાની વ્યાખ્યા છે ને, એ સમાજ જે નક્કી કરે ને, આટલા ઘરેણા, આટલી કાર, એ નથી. ઘણા બધા લોકો એ સફળતાને સફળતા માની અને ફસાઈ જાય છે. હું ખુદ એક મીડિયા કંપનીમાં નોકરી કરતો હતો, 80,000 પગાર હતો, લોકો માન ઋતબો બધું આપતા હતા, પણ હું અંદરથી ખુશ નહોતો ને. મારે ઉનાળામાં હિમાલય જઈને રહેવું છે, મારે મારી મનમરજીનું જીવવું છે. મારે નથી જોતા હાથી ઘોડા, બંગલો, ગાડી, મારે સુકૂન છે. મારે નથી જોતા સમાજના સર્ટિફિકેટ. એક પૂર્ણ માણસને ક્યારેય બીજા લોકોનું વેલિડેશન, અપ્રુવલ, કોઈ મને મોટો કહે, આવી ભાવનાઓ જ નથી હોતી.
એક પૂર્ણ માણસ ક્યારેય આ પ્રકારની ભાવનાઓથી લિપ્ત નથી રહેતો. તો મારા માટે આ જીવન, મેં શહેર છોડ્યું ત્યારે ઘણા બધા લોકોને એવું થયું કે હું નિષ્ફળ થઈ ગયો, હું મારા જીવનને નર્ક બનાવ્યું. અરે ભાઈ, મારા જીવનને સ્વર્ગ બનાવ્યું. મારી મરજીથી જીવી રહ્યો છું. 2 ટંકના રોટલા, બ્રેડ અને બટર માટે ત્યાં શહેરમાં મારે 50,000, 60,000 રૂપિયા ચૂકવવા પડતા હતા. અહીંયા 3,000, 4,000નો જ એટલું જ જીવન. એ જ કાજુ લીલવા બદામની વાત નથી કરતો હું, આખી ક્લબોની વાત નથી કરતો, મેમ્બરશિપની. એ જ જીવન, રોટી કપડા મકાન, 20,000 ભાડા ભરવાના. તો યાર, જે જીવન, મતલબ તમારે બ્રેડ એન્ડ બટર, રોટી કપડા મકાન, પશુ પક્ષી પણ એમને પરમાત્મા એમને બધું આપી દે છે, તમારે એના માટે 50,000 રૂપિયા ચૂકવવા પડે, તો આ જીવન કઈ રીતે સફળ છે? એટલે તમે શહેરી જીવન માટે નથી બન્યા, તો એ શહેરમાં તમને ગમે તેટલા કરોડો લાખો રૂપિયા, તમને શહેરમાં રહેવું પસંદ નથી, તો તમે નિષ્ફળ છો. સફળ જીવન એ જ છે જેમાં તમે તમારી મનમરજીથી જીવી રહ્યા છો. સફળ જીવન એ જ છે જેમાં તમે તમારી મનમરજીથી બધા જ કાર્યો કરી રહ્યા છો. સવારે ઉઠી અને તમારે કોઈ શિડ્યુલ ચોક્કસ ફોલો કરવું પડે, દબાણમાં રહેવું પડે, ભાગવું પડે. લોકો યાર ટ્રેનમાં ટિફિનનો ડબ્બો લઈને 2 ટંકના રોટલા માટે આખી જિંદગી ગુલામી, ના કોઈ રજાઓ, ક્યાંય જઈ ન શકે. એ EMI, જે બિલ પે કરવાના છે ને, એમાં બિલ પે કરતા કરતા એક દિવસ મરી જવાનું. હવે સમાજ આને સફળ જીવન કહે છે. સમાજ તમને ઈચ્છે છે 15 લાખની ગાડી લાવો અને આખી જિંદગી હપ્તા ભરો. અને મારા ઘણા મિત્રો દેવાદાર થઈ ગયા આ સમાજે નક્કી કરેલા જે સફળતાના માપદંડ છે. તો એ જ વ્યક્તિ સફળ જે પોતાની મનમરજીનું. અને મેં જોયું ઘણા મારા એવા મિત્રો, અને ખાસ તમને કહું છું, જો તમારી ડ્રીમ લાઈફ કોઈ આર્ટ હોય, કોઈ પ્રકૃતિ વચ્ચે રહેવું હોય, યુનિક કોઈ વસ્તુ હોય, તો તમે બિલકુલ શહેર છોડી દેજો, બિલકુલ સમાજ પણ છોડી દેજો. ઘણી બધી વખત સમાજને છોડી દો, અથવા તો સમાજને મિનિમાઇઝ કરો. બહુ સમાજને, તમારી આજુબાજુના જ્ઞાતિ જાતિના ચક્કરમાં રહેશો ને, હું તો ઘણા બધા લોકોને કહું છું કે તમારે મિનિમલિઝમ ફોલો કરવું છે, ઓછી જરૂરિયાત સાથે જીવવું છે, મનમરજીનું જીવવું છે, તમારી ડ્રીમ લાઈફ જીવવી છે, તો સમાજને છોડો. કેમ કે જ્યાં સુધી તમે સમાજના પેરેડોક્સમાં છો, સમાજના એ બધી વસ્તુઓની અંદર છો, ત્યાં સુધી તમે તમારી મનમરજી મુજબ નહીં જીવી શકો મિત્રો. આ સત્ય છે. એટલે સમાજને છોડો. તમારે તમારી મનમરજીનું આવું જીવવું છે. બાકી તમારે રાજકારણી બનવું હોય, તમને ત્યાં મજા આવતી હોય, સમાજના આગેવાન બનવું હોય, તમને આ બધું ગાડી ને આ બધું ભૌતિકતા લોકો માન આપે, તો તમે ત્યાં રહો. તમારા માટે એ જીવન સફળ છે. મેં પહેલા કહ્યું ને, બધા માટે બધું નથી. પણ હું જોઉં છું 80% લોકોને ભૌતિકતા પસંદ નથી. કેમ કે મનુષ્ય શરીર હજારો લાખો વર્ષો સુધી પ્રકૃતિની વચ્ચે રહ્યું. એટલે આપણે પ્રકૃતિની વચ્ચે આપણને ત્યાં જ ગમે તેવો માણસ હોય, સાયકો પ્રકારનો હોય, તોય એને તમે ઋષિકેશ લઈ જાઓ, પહાડોમાં લઈ જાઓ, એટલે થોડાક દાડા બદલાઈ જશે. સતોગુણ એની અંદર સ્થિત થશે, સાત્વિક બની જશે. એટલે આ આપણે કરવું પડશે મિત્રો. જો આપણે આ નહીં કરીએ તો આપણે સફળ નથી, આપણી મરજીનું જીવન આપણે નથી જીવી રહ્યા. તો કોઈ પણ સંજોગોમાં સફળ જીવનને નિર્માણ કરવું હોય તો તમારે, અને હું તો કહું જ છું, સમાજને તમે છોડી દો ને મિત્રો. છોડી દો મતલબ એમ નથી કહેતો જંગલમાં બહુ આ મેળાવડા અને એમાં જવાનું બંધ કરો ને, 90-99% સમસ્યાઓ સોલ્વ. કારણ કે દેખાદેખી અને લોકોનું વેલિડેશન, અપ્રુવલ, અથવા લોકો તમને સ્વીકારે એ ભાવના જ તમારી અંદર નિર્મિત થાય છે. વારંવાર તમે આ લોકોની વચ્ચે જાઓ છો. સોશિયલ મીડિયા અને સમાજ, આ બંનેને જેટલું ઓછું કરશો એટલું તમે ખુશી, આનંદ અને પૂર્ણતાનો અનુભવ કરશો. કેમ કે આ બંને ભેગા થઈ અને તમને તમને જે વસ્તુઓમાં સફળતા દેખાડી રહ્યા છે ને, હકીકતમાં સફળતા છે જ નહીં. એ મૂડીવાદી રાક્ષસની જે ચાલ છે, એને ઊભી કરેલી માયાનગરી છે, નરક છે, એની અંદર તમે જઈ અને જીવો તો તમે સફળ, એવું આ લોકોને લાગે છે. તમે બિલ્સ પે કરો, આખી જિંદગી હપ્તા ભરી અને અંતે જીવનનો અંત કરી દો. તો આ દુષ્પ્રચાર અને ચુંગાલથી બચવાની જરૂર છે. સફળ વ્યક્તિ એ જ છે જેને અને તમે તમારા મનગમતી વસ્તુઓ કરો, તમને ગમે એ વસ્તુ કરો ને, તમને ક્યારેય અંદરથી તણાવ નહીં આવે. ડિપ્રેશન ને આ બધા જે માનસિક રોગો થઈ રહ્યા છે ને, એટલા માટે થઈ રહ્યા છે કે લોકો પોતાની મરજીનું નથી જીવી રહ્યા અને મૂડીવાદી રાક્ષસની ચુંગાલમાં છે.
એના કારણે ડિપ્રેશન અને તણાવનો અનુભવ કરે છે. થેન્ક યુ, લવ યુ, એન્ડ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, હાઇપ માય વિડીયો, કમેન્ટ. ડિસ્ક્રિપ્શનમાં જઈ કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો. અને મેમ્બરશિપ લોન્ચ કરું છું, તો મેમ્બરશિપ લઈ અને તમે મને સહયોગ કરી શકો છો. ઘણી બધી વાતો જે આપણે ભારતના સમાજ વચ્ચે ખુલ્લી ન બોલી શકીએ પણ એ સત્ય હોય તો આવા નગ્ન સત્યને બોલવા માટે એક મેમ્બરશિપ પણ ઊભી કરી છે. તો એ મેમ્બરશિપ લઈ અને પણ તમે મને સહયોગ કરી શકો છો. ધન્યવાદ.